આજના રક્ષાબંધન પવિત્ર કાર્યક્રમની અંદર અને જન્માષ્ટમી અંદર અદ્ભુત આ ટીમ કામ કરી રહી છે. કારણ કે આપણે ચોરાની અંદર પ્રાણ પ્રતિક્ષા હતી ત્યારે એને બહુ કામ કર્યું. કારણ કે રોડ એક વાહન હલવા નથી દીધું એને ક્યાંય. અને જે માણસ હોય ઠેઠ પહોંચાડી જતા એવું એને આને તાળીઓથી બતાવો. પછી આપણા જ ગામનો મોભ ગણાય અને આપણા ટેટ ગણાય એવા અમારા બજરંગદાસ બાપા હાઈસ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી ઘનશ્યામસિંહ ગોહેલ, ગોકુળભાઈ, આપણે શાળાના મુખ્ય મુકેશભાઈ, રમીલાબેન હોય કે ચેતનાબેન હોય, બધી બહેનો વડિયા શાળા, હાકરિયા શાળા, કેન્દ્રવતી શાળા અને કન્યા શાળા, બધા ભાઈઓ અને બહેનો. પછી આજના કાર્યક્રમની અંદર અમારા સજભાઈ, શૈલેષભાઈ, મુકેશભાઈ, નામદાર, દેવાણી, સોંડાભાઈ, પેલા ગામના બધા આગેવાનો. આ તહેવાર એવો છે તમે વિચારી લો. આ બેન એક જ એવું પવિત્ર સ્થાન છે બેન કે બેનને જ્યારે તમે સાસરે વળાવો છો ત્યારે બેન તમને કંકુવાળા હાથ કરીને તમારા ભીતળા પર મારતી મારા ભાઈને 25 કરોડની મિલકત છે ને મારે રૂપિયો ન જોઈએ. એ બેન છે કરી શકે કે મારા ભાઈની ગમે એટલી મિલકત છે મારા મા બાપની મારે ન જોઈ. બેન સાસરે હતા બેન એક જ વસ્તુ એવી છે કે બેનના થાપા મળી તમને કોરા કાગળની અંદર તમને સહી કરી દે છે કે મારે આમાં ભાગ ન જોઈ. તમારી બેન ઘેરે આવે તો તમે આવી કાંક ભીખ માંગવા તમને શરમ થવી જોઈએ. શરમ એવું બોલતા. બેન દીકરી તહેવાર એવું છે કે રક્ષાબંધન એવું છે કે રક્ષાબંધન એકવાર બંધાવો ને એ 12 મહિના મારા. આવો પ્રમુખ સાહેબ, આવો આપણા શિહોર તાલુકાના પ્રમુખ સાહેબ અમારા કાર્યક્રમની અંદર અભિષેકભાઈ આવી રહ્યા છે. ખૂબ એને જોરદાર તાળીઓથી વધાવો. બહુ બહુ સરસ પ્રમુખ સાહેબ, તમે સમય કાઢીને આવ્યા, ખૂબ ખૂબ અભિનંદન. બેન એક જ એવું છે પવિત્ર કે તમને રક્ષા બાંધે ને એટલે 12 મહિને લઈ તમારો વાળ વાંકો ન થાય. બેન તમને ગમે ને આવશે ઝૂંપડમ રહેતી તો આવશે. રક્ષાબંધન બેન છે. તમે બેનને ઓળખી શકો આ દીકરીઓ છે એ ત્યારે ક્યાં ક્યાં પહોંચ્યું છે. આપણે તો આવી કે બેનને મેં કાંઈ નથી દઉં કરી નાખે. બેનને દઈશ તો તું ઉંમર પિયર વહી જાય પછી તું ભલે વહી જાય પણ તારી બેનને તો તું કોકની બેન જ છો. એમ બેન એવું પવિત્ર છે ને એમાં કઈ ઘટે નહીં. તમે જુઓ બેનનું આ બેનનું બોલો કે હું ડાકીમાં આવી ગઈ તો તમે જુઓ તમારા માસ્તરોને ખાલી બોલ્યો ક્યાં એ કરી તમને મેં કીધું નાગડી કે કોરા જ્યારે સાસરે વળાવો ને ત્યારે થાપા મારતી જાય છે કંકુના. આપણે જે 2 થાપા મરાવે કે મારું મારા ભાઈની મિલકતનો મારો ભાગ નહીં તમને કોરા કાગળમાં તમે લખીને દેજો બેનનું છે. ન કે કાયદેસર રીતે બેન ભાગ માંગે ને તમને 25 કરોડની મિલકત હોય ને તો તમારે બેનને ભાગ દેવો જ પડે. પણ હવે બેનનું કરવાની જરૂર છે કારણ કે ભાઈઓ એવા હોય ને કરવાની જરૂર જ છે. અને આ કાર્યક્રમની અંદર ખૂબ ખૂબ પ્રગતિ કરે બધી નિશાળો એક થાય હાઈસ્કૂલ ટોટલ નિશાળો આપણે. અને અમારે તો એટલું સન્માન કરે હાઈસ્કૂલમાં ગયા હોય તોય ભલે વડિયા શાળામાં ગયા હોય, હાકરિયા શાળામાં કે કેન્દ્રવતીમાં એની વાત જ નહીં. એવું અમારી બહેનો હોય ભાઈઓ હોય અમારે એવી રીતે ખૂબ ખૂબ અભિનંદન. ભારત માતા કી જય.